આવનારા સમયની અંદર એક પ્રજાના પ્રતિનિધિ તરીકે સમાજ જીવનમાં તમારી કાર્યની શરૂઆત છે. આ બધાએ જાણો છો એ પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિ એક સમાજનું મહત્વનો અંગ ગણાય છે, એક સમાજનો અવાજ બને છે. અને વિશેષ કરીને આ ખેડા જિલ્લો કે જ્યાં લગભગ 74% જન સમાજ એ ગામડામાં વસેલો છે. અને આવા સમાજના જ્યારે તમે પ્રતિનિધિ તરીકે સમાજ જીવનનું કામ કરવાના હોય ત્યારે આ બધાની વિશિષ્ટ જવાબદારી છે. પાર્ટીએ તમને યોગ્ય પ્લેટફોર્મ આપી દીધું અને તમને કોઈને જિલ્લા પંચાયતના પ્રતિનિધિ બનવાની તક મળી ગઈ, કોઈને તાલુકા પંચાયતના પ્રતિનિધિ બનવાની તક મળી ગઈ. અને આવા સમયમાં જ્યારે આ મળેલી તક છે એ તમારા માટે ખૂબ મહત્વની આ તક ગણવામાં આવે છે. આ બધાએ જાણો છો, કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ સ્થાનિક પંચાયતમાં પણ કોઈ નાની મોટી જવાબદારી હશે, પરંતુ એ તમારી જવાબદારી એ ગામ પૂરતી કે વોર્ડ પૂરતી સીમિત હતી. હવે તમે તાલુકાના પ્રતિનિધિ ગણાતા હશો કે જિલ્લાના પ્રતિનિધિ ગણાશો, એટલે એક સરકાર સાથે સીધા જોડાયેલા પ્રતિનિધિ છે. અને જ્યારે સરકાર સાથે જોડાયેલા પ્રતિનિધિ હોય ત્યારે તમારી મહત્વની જવાબદારી એ સમાજ જીવનની અંદર સેવાના ભાવ સાથે જોડવાની છે. કે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે અને આ 15મી ઓગસ્ટ અનેક નામી અનામી શહીદોની શહાદતે ગુલામીની જંજીરોમાંથી ભારત માતાને મુક્ત કર્યા. આપણને મહામૂલી આઝાદી મળી, પરંતુ એ આઝાદીનું આપણું પ્રતીક એટલે તિરંગો, અને આપણે હર ઘર તિરંગાના માધ્યમથી આવતીકાલે સમગ્ર ભારતભરની અંદર તિરંગો એટલે આપણી આઝાદીનું પ્રતીક, આપણા દેશનું પ્રતીક. એ કોઈ કાપડનો ટુકડો નથી, દેશની આંખ છે, દેશની બાત છે, દેશની શાન છે, અને એ આપણું ગૌરવ છે. આપણે આઝાદીના દિવસોમાં સીધી રીતે લડાઈમાં જોડાયા નથી, પરંતુ આ વિકાસની આખી પ્રક્રિયામાં હર ઘર તિરંગાના માધ્યમથી આપણો આ કાર્યક્રમ આપણે સફળ બનાવવા જઈ રહ્યા છીએ. આઝાદી આપણા માટે ગૌરવ છે, પણ એ આઝાદી પહેલા આપણને સૌને યાદ હોવું જોઈએ કે 14મી ઓગસ્ટ દિવસે આપણને કેટલી યાતનાઓ પડી હતી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.